રાધે રાધે. તો શરૂઆત કરીને જાણીએ આ કોરિયન સિડાન વિશે. કારનું નામ છે હોન્ડાઈ વેરના. વેરના આપણી ભારતીય માર્કેટમાં પહેલાંથી જ બહુ જ પોપ્યુલર રહી છે ને યંગસ્ટરમાં તો આનું ક્રેઝ અને ફેન ફોલોવિંગ હજુ પણ વેરનાએ બરકરાર રાખ્યું છે. વાત કરીએ લુકની તો પહેલાં કરતાં એકદમ સ્પોર્ટી અને લક્ઝરિયસ લુક કરી નાખવામાં આવ્યું છે વેરનાનો. આગળ વાત કરીએ વેરનામાં તો હવે તમને વેરનામાં ટોપ મોડલમાં એડાસ 2 જોવા મળશે. આજે આપણે વેરિયન્ટ જોઈ રહ્યા છીએ એ એસએક્સ મોડલ જે ટોપથી એક પાયદાન નીચે આવશે. વાત કરીએ હવે ફ્રન્ટની તો ફ્રન્ટમાં તમને 3 બીમવાળા એલઈડી સેટઅપ જોવા મળશે તમને. નીચે ટર્ન ઇન્ડિકેટર, આ એર કર્ટન છે ના ઉપર આવી જશું તો ડે ટાઈમ રનિંગ એલઈડી ડીઆરએલ તમને જોવા મળશે. એકદમ કનેક્ટેડ ડીઆરએલ છે. સાઈડમાં તમને પેરામેટ્રિક બ્લેક કલરની પિયાનો ફિનિશમાં એની ગ્રીલ જોવા મળશે. વચ્ચે તમને પાર્કિંગ સેન્સર જોવા મળશે. 2 પાર્કિંગ સેન્સર આવી જશે. નીચે સ્કીડ પ્લેટ છે, આની સ્કીડ પ્લેટ આવી જશે. થોડાક ઉપર ચાલશું તો ઉપર તમને સ્ટાર્ટિંગ ફિનિશમાં હુન્ડાઈનો લોગો તમને જોવા મળશે. આ કંઈક એની એરકટ ડિઝાઇન બોનટની એકદમ એગ્રેસિવ લુક આવશે. ઉપર વાત કરીએ તો એના વાઇપર આવી જશે વોશર સાથે. આ એનું કંઈક સાઈડથી લુક આવું જોવા મળશે તમને. જરાક ઉપર ચાલશું તો ઉપર તમને સનરૂફ મળી જશે. થોડાક પાછળ ચાલશું તો શાર્ક ફિન એન્ટીના. તો હવે આપણે આવી જઈએ સાઈડ પ્રોફાઇલમાં. તો હવે આપણે વાત કરશું સાઈડ પ્રોફાઇલની. તો સાઈડ પ્રોફાઇલમાં તમને સાઈડમાં અહીંયા તમને જોવા મળશે ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ અને સાથે એડજસ્ટેબલ સાઈડના IRVM. બીજી વાત એ છે કે તમને ન્યૂ વેરનામાં તમને ક્યાંય પણ પેનલ ગેપ ક્યાંય જોવા નહીં મળે. ઓછું વધુ પેનલ ગેપ ક્યાંય જોવા નહીં મળે. એકદમ ફિટ એન્ડ ફિનિશ્ડ એકદમ પ્રોપર રહેવાની છે ને એક આ મિત્રો ઓટોમેટિક વર્ઝન રહેવાનો છે. ડોર હેન્ડલ્સની વાત કરીએ તો અહીંયા સેન્સરવાળા ડ્રાઈવર સાઇડ તમને ડોર હેન્ડલ જોવા મળશે. તેના પછી નીચે જોશું તો આપણે 16 ઇંચના એલોય વ્હીલ મળશે. આગળ ડિસ્ક બ્રેક અને પાછળ તમને ડ્રમ બ્રેક જોવા મળશે. ટાયર સાઇઝની વાત કરીએ તો 205 55 R16ના તમને ટાયર મળશે. અપોલોના ટ્યુબલેસ ટાયર તમને મળી જશે. આગળ 2 ડિસ્ક બ્રેક આવી જશે અને પાછળ તમને ડ્રમ બ્રેક મળશે. તો હવે સાઈડ પ્રોફાઇલની આગળ વાત કરીએ તો સાઈડ પ્રોફાઇલમાં તમને 1.5 મીટર તમને લંબાઈ પહોળાઈ મળી જશે અને 4.5 મીટર તમને લંબાઈ મળશે. અને ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો નીચે તમને 165 mm નો તમને નીચે ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે. તો ચાલીએ હવે કારની પાછળ. અહીંયા કને ઓટોમેટિકની બેઝિંગ આવી જશે. ઓટો ક્રોમ ફિનિશમાં તમને ડોર હેન્ડલ જોવા મળશે. આ કંઈક એની ABC પિલરની ડિઝાઇન. અહીંની બેકની ડિઝાઇન દેવાની છે. બેકમાં તમને કનેક્ટેડ લાઇટ જોવા મળશે. સાઈડમાં ટર્ન ઇન્ડિકેટર સિક્વેન્શન તમને લાઇટ્સ જોવા મળશે આમ 3 એરોમાં. બાજુમાં એસએક્સની બેઝિંગ, વેરનાની બેઝિંગ, આની કનેક્ટેડ લાઇટ. સ્ટાર્ટિંગ ફિનિશમાં હોન્ડાઈનો લોગો. આ કંઈક પાછળથી એનો લુક રહેવાનો છે. નીચે રિફ્લેક્ટર, સ્કીડ પ્લેટ. એકદમ જબરદસ્ત લુક અને સ્પોર્ટી લુકમાં વેરના રહેવાની છે. ફ્યુલ કેપેસિટીની વાત કરીએ તો પેટ્રોલમાં 45 લીટરની ફ્યુલ કેપેસિટી તમને ટેન્ક કેપેસિટી તમને જોવા મળશે. તો ચાલો હવે ચાલની કારની અંદર પાછળનો પેસેન્જર સાઈડનો ડોર ખોલીને જોઈએ કે અહીંયા તમને શું જોવા મળશે. હા, હજી એક વાત રહી ગઈ. આ એની કી છે. કી તમે જોશો તો લોક અનલોક હોલ્ડ કરીને રાખશો તો કાર ચાલુ થઈ જશે અને પાછળનો છેલ્લો બટન તમે હોલ્ડ કરીને રાખશો તો ડિક્કી ખુલી જશે.
ટોપ મોડલમાં એવી સિસ્ટમ આવે છે કે તમે 3 સેકન્ડ તમે ડિક્કીની બાજુમાં ઊભા રહેશો કી લઈને તો ડિક્કી ઓટોમેટિક ખુલી જશે. એ તમને ટોપ મોડલમાં એ ફીચર્સ તમને જોવા મળશે. તો ચાલી કારની અંદર તો ડોર ખોલતા જ તમને અહીંયા જોવા મળશે ડ્યુઅલ ટોનમાં બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ટિરિયર સાથે રહેવાની છે. ફેબ્રિક ટચ રહેવાનો છે થોડોક, અને આ હાર્ડ પ્લાસ્ટિક રહેવાનો છે વ્હાઇટ કલરમાં એસએક્સમાં. થોડી ઘણી અહીંયા તમને સ્પેસ મળી જશે. પાવર વિન્ડોના કંટ્રોલ, ડોર લોક અનલોકના કંટ્રોલ, ડોરના હેન્ડલ્સ, ક્રોમ હેન્ડલ્સ તમને મળશે. મેટ ફિનિશમાં તમને ક્રોમ હેન્ડલ્સ મળશે. નીચે સ્પીકર, નીચે થોડી ઘણી સ્પેસ. વાત કરીએ સીટિંગ પોઝિશનની તો એકદમ કમ્ફર્ટેબલ સીટિંગ પોઝિશન દેવાની છે. બે તમને હેડરેસ્ટ આવશે, બે તમને હેડરેસ્ટ જોવા મળશે. વચ્ચે આમ રેસ્ટ આવી જશે ચાલની કારની અંદર. અહીંયા થોડી ઘણી પાછળ તમને સીટમાં પાછળ અહીંયા થોડી ઘણી સ્પેસ જોવા મળશે. વચ્ચે એસી ઇવેન્ટ આવી જશે. નીચે ચાર્જિંગ સોકેટ, અહીંયા થોડી ઘણી સ્પેસ. બાજુના ડોરમાં ઈ યુનિટ આવશે જે આપણે જોઈ. આ ઉપર એની રૂફ રહેવાની છે. લાઇટ આવી જશે, રીડિંગ લાઇટ, વ્હાઇટ એલઈડીમાં રીડિંગ લાઇટ આવી જશે. આ ક્રેપ હેન્ડલ્સ. કમ્ફર્ટની વાત કરીએ તો એકદમ કમ્ફર્ટેબલ સીટ રહેવાની છે. આખા થાઈ સપોર્ટ રહેવાનો છે. તો બૂટ ખોલીને જોઈએ અહીંયા તમને શું શું મળશે. બૂટ ખોલીને જોશું તો એ સેગમેન્ટમાં તમને સૌથી વધારે અહીંયા સ્પેસ જોવા મળશે. એસએક્સ મોડલમાં તમને અહીંયા કાંઈ લાઇટ જોવા નહીં મળે. એક લાઇટ અહીંયા જરૂરી હતી. નીચે જોવા જશું તો સ્પેર વ્હીલ આવી જશે, પણ એનામાં મેગવ્હીલ તમને જોવા નહીં મળે. અહીંયા તમને સ્ટીલ રિમનો ઓપ્શન જોવા મળશે. અને ટાયર સાઇઝની વાત કરું તો એક સાઇઝ ટાયર નાનો રહેવાનો છે. 185/65R15 નીચે એક ટાયર રહેવાનો છે. આ કાંઈક પાછળની સ્પેસ, આની ટૂલ કિટ. હવે મિત્રો આપણે સેફટીની વાત કરીએ તો સેફટીમાં તમને અહીંયા હિલ હોલ્ડ અસિસ્ટ મળશે, તમને એબીએસ બ્રેક મળી જશે, અને અહીંયા તમને 6 એરબેગ સ્ટાન્ડર્ડ તમને જોવા મળશે. બેસ મોડલથી કરીને ટોપ મોડલ સુધી અહીંયા તમને 6 એરબેગ સ્ટાન્ડર્ડ જોવા મળશે. અને ટોપ મોડલમાં આનામાં તમને આ એસએક્સ છે, એસએક્સ ઓપ્શનલમાં તમે ટોપ મોડલમાં જાશો તો ત્યાં તમને 8 સ્પીકરનો બોસનો મ્યુઝિક સિસ્ટમ તમને જોવા મળશે. એકદમ પ્રીમિયમ મ્યુઝિક સિસ્ટમ આવે છે. 8 સ્પીકર વાળો એમ્પ્લીફાયર અને સબવૂફર સાથે તમને ટોપ મોડલમાં, ટર્બોમાં અને એસએક્સ ઓપ્શનલમાં ત્યાં તમને જોવા મળે છે. તો ચાલી કારની હવે ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને અંદર ડોર ખોલતા જ અહીંયા તમને રિક્વેસ્ટ સેન્સર જોવા મળશે. ડ્રાઈવર સાઈડ તમને રિક્વેસ્ટ સેન્સર તમને મળી જશે. ડોરની એકદમ વ્હાઇટ ઓપનિંગ છે, બ્લેક એન્ડ વ્હાઇટ કલર થીમ સાથે આવશે. વાત કરીએ ફીચર્સની તો ડોરમાં તમને સાઈડના આઈઆરવીએમ્સના કંટ્રોલ આવી જશે. આ લોક અનલોક, આ વિન્ડોના કંટ્રોલ આવશે. ડ્રાઈવર સાઈડની વિન્ડો વન ટચ અપ ડાઉન આવી જશે. પાછળ થોડી ઘણી સ્પેસ, થોડો ઘણો સોફ્ટ ટચ છે, ફેબ્રિક ટચ છે. આ કાંઈક ડિઝાઇન આવી જશે. શાર્ટિન ફિનિશમાં હેન્ડલ્સ એના, આ ટ્વિટર, નીચે સ્પીકર ગ્રીલ, થોડી ઘણી સ્પેસ, બોટલ હોલ્ડર. હવે વાત કરશું ઇન્ટિરિયરની. આ કાંઈક ડ્રાઈવર સાઈડની સીટ્સ આવશે. એકદમ બકેટ સીટ રહેવાની છે, એકદમ જકડીને રાખશે તમને. હાઇટ એડજસ્ટેબલ સીટ રહેવાની છે. 4-વે એડજસ્ટેબલ સીટ આવી જશે 6-વે. તો ચાની અંદર તો આવી ગયા જી અંદર. આ અંદરથી કાંઈક લક્ઝરી લુક આવશે. લક્ઝરીને એકદમ પ્રીમિયમ લુક તમને ડેશબોર્ડનો અંદરથી જોવા મળશે. વાત કરીએ સૌથી પહેલાં સ્ટેરિંગની તો 2 સ્પોક સ્ટેરિંગ વ્હીલ જોવા મળશે. બાજુમાં તમને ક્રૂઝ કંટ્રોલ, ટેલિફોનિકના કંટ્રોલ, વોઇસના કંટ્રોલ આવી જશે. બાજુમાં જશું તો મોડ્સના કંટ્રોલ આવી જશે. ટેલિફોનિક વોઇસ કમાન્ડના કંટ્રોલ, ટેલિફોનિક કંટ્રોલ, આ બધા કંટ્રોલ તમને જોવા મળશે. તેની પાછળ તમને લાઇટના કંટ્રોલ જોવા મળશે. બાજુમાં વાઇપર વોશરના કંટ્રોલ. આ એની 8 ઇંચની ડિજિટલ ટચ સ્ક્રીન આવશે. વેન્યુમાં નીચે આવે છે. પછી તમને ક્રેટામાં આ જ ટચ સ્ક્રીન એસએક્સ ઓપ્શનલથી નીચેના મોડલમાં આ ટચ સ્ક્રીન તમને સેમ તમને ત્યાં પણ જોવા મળશે. બાજુમાં તમને એન્જિન સ્ટાર્ટ સ્ટોપનો બટન, તેની નીચે ટ્રેક્શન કંટ્રોલના બટન, હેડલાઇટ લેવલરના બટન, આગળનો બૂટ બોનટનો લીવર આવી જશે. નીચે 2 પેડલ, બ્રેક અને એક્સિલેટર પેડલ.
બાજુમાં આવી અહીં તો તમને અહીંયા કને 8 ઇંચની ટચ સ્ક્રીન, સ્માર્ટ ટચ સ્ક્રીન તમને જોવા મળશે. આ મેન્યુ, આ રેડિયો, અલગ અલગ ઘણા બધા તમને આનામાં ફીચર્સ તમને મળી જશે. ફોનના કંટ્રોલ, ફોન પ્રોજેક્શન, વોઇસ મેમો, રેડિયો, સેટિંગ, મેન્યુઅલ, મીડિયાના કંટ્રોલ, સેટિંગમાં તમને વાઈફાઈ મળી જશે, સાઉન્ડ સેટિંગ મળી જશે, ડિસ્પ્લે સેટિંગ, ક્લાઇમેટ કંટ્રોલ, ઘણા બધા ફીચર્સ તમને જોવા મળશે. એકદમ કનેક્ટેડ આવી જશે. મર્સિડીઝ સ્ટાઇલ ઇન્સ્પાયર કનેક્ટેડ ડિસ્પ્લે તમને નીચે એસી ઇવેન્ટ આવી જશે. એકદમ સ્ટાઇલિશ એસી ઇવેન્ટ જોવા મળશે તમને. હઝાર્ડના સ્વિચના બટન નીચે આવી જશું તો નીચે પણ બધા મેન્યુઅલ બટન આવી જશે ટચવાળા. આ ફેન સ્પીડ કંટ્રોલર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એસી આવી જશે, વોલ્યુમના કંટ્રોલ આવી જશે, ટ્યુનના, મીડિયાના, રેડિયોના, ટ્રેક્સના કંટ્રોલ, આ એસી હાઈ લો માટે, આ વોલ્યુમ, ત્યાં તમને એસીના કંટ્રોલ આવી જશે. એનાથી થોડાક નીચે આવશું તો નીચે તમને 12 વોલ્ટનો ચાર્જિંગ સોકેટ, યુએસબી તમને જોવા મળશે. વાયરલેસ ચાર્જર આવી જશે. એના પછી તમને આપણી પાર્કિંગ કેમેરા ચાલુ કરી. આ કંઈક પાછળનો એનો કેમેરાનો ક્લિયરિટી છે, એકદમ એચડી ક્લિયરિટી રહેવાની છે. અને ગાઈડલાઇન આવશે તમને, સાથે ગાઈડલાઇન પણ આવી જશે. એડેપ્ટિવ ગાઈડલાઇન આવી જશે. સ્ટેરિંગ જેમ તમે મૂવ કરશો એમ ગાઈડલાઇન પણ મૂવ થશે. એની બાજુમાં આવી જશું તો તમને 3 ડ્રાઈવ મોડ જોવા મળશે. સ્પોર્ટ્સ, નોર્મલ ને ઇકો એમ 3 મોડ જોવા મળશે. આનો ઓટોમેટિક ગિયરબોક્સ, પાર્કિંગ, રિવર્સ, ન્યુટ્રલ અને ડ્રાઈવ. તેની પાછળ થોડી ઘણી સ્પેસ. આ મેન્યુઅલ હેન્ડરેસ્ટ આવી જશે. એડજસ્ટેબલ હેન્ડરેસ્ટ તમને જોવા મળશે. થોડી ઘણી એનામાં સ્પેસ. એરબેગની બેઝિંગ, ઉપર ORVM, પછી 1 ટચ અપ એન્ડ ડાઉન સનરૂફ આવી જશે. નાનકડી સનરૂફ તમને જોવા મળશે. સનશેડ આવી જશે. સનશેડમાં તમને ડ્રાઈવર સાઈડ વેનિટી મિરર જોવા મળશે અને કો પેસેન્જર સાઈડ પણ વેનિટી મિરર તમને જોવા મળશે. નીચે ગ્લવ બોક્સ આવી જશે. કુલ્ડ ગ્લવ બોક્સ આવશે. થોડી ઘણી સ્પેસ. તો કાર કરીએ બંધ અને ચાલીએ આપણે એન્જિન તરફ. બૂટ કરીએ ઓપન. તો બારી ભરકમ બોનટ ખોલ્યા પછી વાત કરીએ તાકાતની. શું લાગેલી છે તાકાત? તો વાત કરીએ એન્જિનની તો 1500 સીસીનો ઇનલાઇન 4 સિલિન્ડર MPI એન્જિન તમને મળી જશે. 113 હોર્સ પાવર અને 143 NMનો ટોર્ક જનરેટ કરીને આપશે. 17નું એવરેજ તમને ઓટોમેટિકમાં અને 19 થી 20નું એવરેજ તમને મેન્યુઅલમાં જોવા મળશે. ભાઈએ તમને રિયલ રિવ્યુ આપ્યો વર્ના SX નો, તો એનામાં કોઈ પણ ફીચર્સ રહી ગયા હોય તો ક્ષમા કરજો. અને હા, સ્પેશિયલ થેન્ક્સ ટુ બી મંગતરામ હુન્ડાઈ, જે ભુજમાં આવેલો છે મિર્જાપર રોડ ઉપર. આવો અહીંયા કને એકવાર 100% મુલાકાત લ્યો હુન્ડાઈ વર્નાના શોરૂમની. અને અમારા વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જરૂર મિત્રો વધારાની ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને આવી જ રીતે નવી અપડેટ સાથે તમારા સાથે આવતા રહેશું. ત્યાં સુધી રાધે રાધે.